નમસ્કાર. જો કોઈ સરકારી નોકરી અને એ પણ દેશની સૌથી મોટી સંસ્થાઓમાંની એકમાં મેળવવાનું સપનું હોય તો આ માહિતી તમારા માટે જ છે. ભારતીય રિઝર્વ બેન્કે એક મોટી ભરતીની જાહેરાત કરી છે. ચાલો આપણે તેની બધી વિગતો એક પછી એક સમજીએ. જી હા, તમે બરાબર સાંભળ્યું. ભારતની સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ આખા દેશમાં ઓફિસ અટેન્ડન્ટના પદ માટે ઉમેદવારો શોધી રહી છે. મતલબ કે દેશની આર્થિક કરોડરજ્જુ ગણાતી સંસ્થાનો ભાગ બનવાની આ એક સુવર્ણ તક છે. અને હા, આ કોઈ નાની સૂની ભરતી નથી. આખા દેશમાં કુલ 572 જગ્યાઓ ખાલી છે, જેનો અર્થ એ છે કે અલગ અલગ રાજ્યોમાં ઘણા ઉમેદવારો માટે તકો રહેલી છે. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ, આ ઓફિસ અટેન્ડન્ટ તરીકે કામ શું કરવાનું હોય છે? આ પદની જવાબદારીઓ શું છે? ચાલો જાણીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો ઓફિસ અટેન્ડન્ટ કોઈપણ આરબીઆઈ ઓફિસની ઓપરેશનલ બેકબોન છે. તેઓ એ સુનિશ્ચિત કરે છે કે રોજિંદા કામકાજ એકદમ સ્મૂધલી ચાલે, ફાઇલો એક જગ્યાએથી બીજી જગ્યાએ બરાબર પહોંચે અને ઓફિસનું વાતાવરણ એકદમ વ્યવસ્થિત રહે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર. ફોર્મ ભરતા પહેલાં એ જાણવું બહુ જ જરૂરી છે કે આ પદ માટે કોણ કોણ અરજી કરી શકે છે. જુઓ, અહીં બે મુખ્ય શરતો છે. પહેલી, ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને બીજી, શૈક્ષણિક લાયકાત ફક્ત 10મું ધોરણ પાસ. અને યાદ રાખજો, આ બંને શરતો 1 જાન્યુઆરી 2026ની તારીખે જોવામાં આવશે. આ લાઇન સીધી જ નોટિફિકેશનમાંથી લેવામાં આવી છે, એટલે આ તારીખ ઉપર ખાસ ધ્યાન આપજો. પોતાની જન્મ તારીખ આ રેન્જમાં આવે છે કે નહીં એ 2 વાર ચેક કરી લેવું સારું રહેશે. અને અહીંયા એક બહુ જ અગત્યનો પોઈન્ટ છે, જેને બરાબર સમજવો પડશે. આ ભરતી ખાસ એવા લોકો માટે છે જેમણે ફક્ત 10મું ધોરણ પાસ કર્યું છે. જો કોઈ ઉમેદવાર ગ્રેજ્યુએટ હોય કે એનાથી વધુ ભણેલું હોય તો એ લોકો અરજી નહીં કરી શકે. આ નિયમનો હેતુ યોગ્ય શૈક્ષણિક સ્તરના ઉમેદવારોને તક આપવાનો છે. આ તારીખો તો અત્યારે જ કેલેન્ડરમાં માર્ક કરી લો. ફોર્મ ભરવા માટે લગભગ 20 દિવસનો સમય મળશે અને પરીક્ષા પણ તરત જ ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચની શરૂઆતમાં જ લેવાઈ શકે છે. એટલે એક પણ તારીખ ચૂકવી ન જોઈએ. સારું, માની લો કે તમે એલિજિબલ છો, તો પછી આગળ શું? સિલેક્શન કેવી રીતે થશે? ચાલો આખી પ્રોસેસ પર એક નજર નાખીએ. પસંદગીની પ્રોસેસ એકદમ ક્લિયર છે, બસ 2 સ્ટેજમાં. પહેલા એક ઓનલાઈન ટેસ્ટ પાસ કરવાની રહેશે અને જે લોકો એમાં સફળ થશે એમને બીજા અને છેલ્લા રાઉન્ડ એટલે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટનું સ્ટ્રક્ચર પણ જુઓ, એકદમ બેલેન્સ્ડ છે. 4 વિષયો છે અને દરેકમાંથી 30 સવાલ પૂછવામાં આવશે, એટલે કે ટોટલ 120 સવાલના 120 માર્ક્સ. આનાથી ઉમેદવારની તાર્કિક, ભાષાકીય અને ગાણિતિક ક્ષમતાઓનું બરાબર મૂલ્યાંકન થઈ જશે. હવે કેટલીક કામની વાતો. આ 120 સવાલ સોલ્વ કરવા માટે મળશે પૂરી 90 મિનિટ. એટલે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે. અને હા, ધ્યાન રાખજો, દરેક ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ પણ છે. અને સૌથી અગત્યનું એ છે કે ખાલી ટોટલ સ્કોર નહીં, પણ દરેક સેક્શનમાં અલગ અલગ પાસ થવું પણ ફરજિયાત છે. ઓનલાઈન ટેસ્ટ ક્લિયર કર્યા પછી આવે છે બીજો રાઉન્ડ, એલપીટી એટલે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. આ ટેસ્ટના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નથી ગણાતા, પણ એને પાસ કરવી ફરજિયાત છે. જે રાજ્યમાંથી ફોર્મ ભર્યું હોય એની સ્થાનિક ભાષા આવડવી જ જોઈએ અને એ આ ટેસ્ટમાં સાબિત કરવું પડશે. ચાલો હવે વાત કરીએ કે ફોર્મ કેવી રીતે ભરવાનું. આખી પ્રોસેસ ઓનલાઈન છે અને જો તમે સ્ટેપ્સ બરાબર ફોલો કરો તો બહુ જ સહેલી છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં આરબીઆઈની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરો. પછી ફોર્મમાં તમારી ડિટેલ્સ ભરો, તમારો ફોટો અને સહી અપલોડ કરો અને છેલ્લે ઓનલાઈન ફી ભરીને ફોર્મ સબમિટ કરી દો. બસ. હવે ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે છે ₹450 વત્તા જીએસટી. અને એસટી, એસસી, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે રાહત દરે ખાલી ₹50 વત્તા જીએસટી ભરવાના રહેશે. એક નાની પણ કામની સલાહ આપો. ફોર્મ ભરવા બેસો એ પહેલાં આ 4 વસ્તુઓ હાથવગી રાખજો. સ્કેન કરેલો ફોટો, સહી, એક ચાલુ ઈમેલ આઈડી અને ઓનલાઈન પેમેન્ટ માટેની ડિટેલ્સ. આનાથી ફોર્મ ભરવાની પ્રોસેસ ફટાફટ અને ભૂલ વગર પૂરી થઈ જશે. અને હવે એ વાત જે જાણવા માટે બધા ઉત્સુક હોય છે, પગાર કેટલો મળશે અને બીજી શું સુવિધાઓ મળશે? ચાલો જોઈએ. તો સાંભળો, શરૂઆતમાં જ મહિને ગ્રોસ સેલેરી હશે લગભગ ₹46,029.
10મા ધોરણની લાયકાત પર આ ખરેખર એક બહુ જ સારો પગાર છે. પણ વાત ખાલી પગાર પર નથી અટકતી. આરબીઆઈ પોતાના કર્મચારીઓને બીજા પણ ઘણા શાનદાર લાભો આપે છે, જેમ કે રહેવા માટે ઘર, બેસ્ટ મેડિકલ સુવિધાઓ, રજાઓમાં ફરવા જવા માટે ભથ્થા અને રિટાયરમેન્ટ પછી માટે પેન્શન અને ગ્રેચ્યુઇટી. એટલે કે આ ખાલી નોકરી નથી, એક કમ્પ્લીટ કરિયર પેકેજ છે. તો આ હતી આરબીઆઈ ઓફિસ અટેન્ડન્ટ ભરતીની બધી જ માહિતી. એકદમ સ્થિર, પ્રતિષ્ઠિત અને સુરક્ષિત કરિયર બનાવવાની આનાથી સારી તક ભાગ્યે જ મળે. હવે સવાલ એ છે કે શું તમે આ તકને પોતાની બનાવવા માટે તૈયાર છો?